માતાજી ગુડ આપણે ફ્રેશ થઈને હવે આવતી જવાનું આપણે કંબોય પેલા બે આરતી કરીએ તો ચા નાસ્તો બને ને આપણે ચા નાસ્તો કરશું. જય માતાજી ગુડ મોર્નિંગ. જય માતાજી ગુડ મોર્નિંગ. અને હવે આપણે જશે ગામડે તો બને રહ્યો અમારા બ્લોગ સાથે. તો અમે નિવરાજ બે જ જણા છે, બીજું કોઈ છે નહીં, બધા જતા રહે. તો પેલા બ્લોગમાં જોઈ લીધું છે તમે, પેલા બ્લોગમાં જોયું છે ને. હવે આપણા ઘરમાં 7:30 થયા છે. હવે ઓયથી નીકળવાની તૈયારીઓ કરો. ચા નાસ્તો બને જ ને. ચા નાસ્તો તો હવે એકદમ ગેસ નહીં, કોઈ નહીં. આગળ ચોક જઈને ચા નાસ્તો કરી લઈશું. ના જો આપણો ઠેલો પેક થઈ ગયો. ગાઈસ હવે આપણે ઘરે હેડે આવીએ. નાગર ચા નાસ્તો કરાવવું જોઈએ. તો ગાઈસ આપણે નાસ્તો પકી જશે. એકન અમારા ફરી અમે પહેલાં એકન જઈએ પછી ડાયરેક્ટ જઈએ આપણે. આપણે વડે પેલા વંડો હતું, હવે વંડો થઈ ગયું. તો ગાઈસ અમે ફાઈનલ પણ પહોંચી જશે. સાસીમાં ફુવા હવે જઈએ આપણે ગામડે. આ મને પેલી ગરમી ની આકડી છે પગમાં, તે દવા બહુ લગા નહીં મળતી. હવે આટલા જઈએ આપણે. એટલે હળદર લગાવી દવા લગાવી. આપણે નાસ્તો કરો બે નાસ્તામાં છે દાળ વડા. જોરદાર.
ચા પકી ગઈ છે. સમય પહોંચી જશે મેળવવા તો અહીંથી રસ્તામાં બતાવ્યું નતું. મેં હેલ્મેટ પહેરી લીધું છે. પબ્લિક ગાડી પબ્લિક હોય એટલે કે આ બ્લોગર આવે એટલે એમ કરીને મીટઅપ થાય. એ આપણે ખાલી ખોટું મીટઅપ કરવું નહીં એટલે આપણે હેલ્મેટ પહેરી લીધું. આપણા કોઈ ઓળખો નહીં એટલે સારી ખોટું જમા કરી ચાલો અમેઝિંગ. આપણે આવી જશે ઘરે જમવા ડુંગળી બટાટા શાક રાજની પૂરી શાક લાઈ હાલજી હોય શાક લઈ હવે જમવાનું તો ડુંગળી બટાકા રીજા પાણી આપણે હવે ટેટા લાવી દીધા છે. આપણે બે ઉતરીને બોક્સ કોઠી છે ને તાળા માટે દિવાળી આપણો આપણે તમને બતાવીએ સૂતર ફેની કાપી આલજી કરું તાલી ખાવી તું ના આડી લે તું ખાઈ રહ્યું નહીં ખબર નહીં ખાઈ તો રહ્યું આ પૂરો હું કેના માટે બંગાળી આટલા શાનું શાક છે અને લોટ બંધાય આપણે પછી ટેટા ખોડ કઈ રંગોલી બનાવો જો રંગોલી બનાવો બનાવતા આવડે આવું પડ્યું હારી કલર છે કલર આ બધું પડ્યું ને આવું આપણે હજુ પણ હમું કરવાનું એ થઈ જશે આ બધું કરવાનું બાકી બાકી હવે અમે તૈયાર જ કરી હજુ પણ હવે બેઠા જ છીએ તો કાંઈ સમાજ ઘેર જતો હોય જેમ એ બનાવી જાય તો કાંઈ સાથે છો દિવાળી ના આટલા બહુ ઓછા ફટાકડા ફૂટે આપણે ગાંધીનગરમાં તો બહુ ફટાકડા ના આ જુલુબાન કરે એ બનાવી રંગોલી બતાવીએ આ શાનું છે શું બનાવ ગોટા તો ગાઈસ ગોટા બની આટલા ના શું કરી છે પા આપણે લોકેટમાં ના આ જુલુબાઈ રંગોલી બનાવી અમાર કુળદેવી બહુચરમાં અને ગાઈસ ગલું ગોટા બનાવી જો તૈયાર થઈ ગયા જોરદાર ગાઈસ જેને ખાવા હોય કમેન્ટ કરજો મોકલાવશું 1 કિલો કે બા કેજી 1 કિલો 1 કિલો મોકલાવો મારા વાલા અને આ જોઈ લો આપણે લોકેટમાં બે ટેટા પડાયા છે ફૂટે તમને બતાડીએ જોજો આપણે દેશી જુગાડ વાપરીશું દેશી જુગાડ અને રોકેટ નવું દીધું રોકેટ ને ભાઈ જીતું દિવેટ નથી દિવેટ નથી તે આપણે દિવેટ ચાલો જો ગાઈસ આપણે આ દીવા ગોઠવી દીધા જય માતાજી મિત્રો નથી ના આપણે ખેતરમાં હડો ખેતરમાં ચાલો ચાલે હમ તો ચલો અરે યાર તું જીવ જાવ
એવા પૂછશે ખરા કે ઉઠશે ખેતરમાં આડું ઊભું કરી છે ભાઈ બંધ જોઈ જાઓ આપણે હાડ આવું દોડવાની તૈયારી ફૂલ રાખજો ને કે પેડે આપણા થાય ચલો તો જો ગાઈસ અરે તો ગાઈસ રોકેટ તો જોર બનાવી તું આ રહ્યું જો ટેટા બે રોકેટ થઈ જાય ને ઉડે અને કોઠી બની ગઈ એકદમ જેપા લેતા આવું તો ગાઈસ આપણે હવે તડતડી ફોડીએ તો ગાઈસ આટલા તડતડી ફૂટ એટલે શું થાય ઓરિજિનલ તરતાડી કેવું ઓરિજિનલ શું થાય બોલવાઈ ગયું ગાઈસ ના ના તો ગાઈસ આ એસપાલે બીજું તરતડ બીજડી છે એ બોરા હમુરાજ આવું લઈને આવ્યો ના પૂછ્યા આગળ બીજું લઈને જો હવે કલાક થશે તો ફાઇનલી 2 વાગી ગયા આનું જોઈ લો આપણે મેગી બનાવી છે જોઈ લો રાતના પૂછ્યા થયા હતા બહુ ભૂખ લાગી હતી તો મેગી બનાવી જોઈ લો પડી તી ના કે લેવા કોણ જત નહીં રાતના ગલ્લો કોઈ ખોલે ના બન હોય બંધ હોય તો શાક ને તું હાલ છે યાર મને ભૂખ લાગી છે આ લોબુ લોબુ કરી બધું આ તોરણા શું કર્યા છે આવા નાખી શકતી બતા જોરદારની ભૂખ લાગી તો ગાઈસ આપણે ખાઈને બ્લોગ તો આટલા જ એન્ડ કરશું આ બધું તપસ હોય એટલે મજા આવે ઠંડીનું ને જેપા એન્ડ કરી દે બ્લોગ લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો તો મિત્રો અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ